મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારી જેઠાણી રોજ રાતે મારા સસરાની મસાજ કરવા જતી અને હું બહારથી સાંભળતી તો તેની સિંચોનો અવાજ સંભળાતો હતો. એક દિવસ મેં જેઠાણીને પૂછ્યું તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તે મને કહેવા લાગી કે આ વાત તું કોઈને ના કહેતી અને રાતે મારી જગ્યાએ તું મસાજ કરવા જજે. જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો તેણે દરવાજો બંધ કરેલો હતો અને જેવી લાઇટ કરી તો મારા હોશ ઉડી ગયા. મારું નામ અંજલિ છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીતિ રિવાજ ખૂબ જ વિચિત્ર હતા. અહીંયા એવા કામ પણ કરવા પડતા જે મારી સમજની બહાર હતા. મારા સાસરિયામાં મારી એક જેઠાણી, સસરા અને મારા પતિ આટલા જ રહેતા હતા. મારા જેઠ તો બહાર રહેતા હતા. મારા પતિનું નામ દીપક હતું. મારા તેની સાથે પ્રેમ લગ્ન થયા હતા. મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી નહોતા કારણ કે મારા પતિ ખૂબ જ બીમાર રહેતો હતો. મારા પપ્પાને એમ હતું કે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો, આટલા માટે એવો થઈ ગયો છે. હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું, પણ એવું થયું જ નહીં. મારા ઘરવાળાઓએ મારા પતિને કીધું કે તમારી પાસે માત્ર 7 જ દિવસ છે. આ 7 દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ, નકર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું. મારા પતિએ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા, પણ મારા ઘરેથી કોઈ ખુશ નહોતું. મને કીધું કે હવેથી તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે. મારા સસરાને અમારા લગ્ન બાબતમાં કોઈ વાંધો નહોતો. તેઓ હંમેશા એવું જ કહેતા કે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. મારા લગ્નમાં જ હું મારી જેઠાણીને મળી હતી. તેણે કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે. લગ્ન પછી મારો પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યો કારણ કે અમારે ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી. ઘરે હું અને મારી જેઠાણી બે જ હતા. પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ હતી. જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી. તેના હાથમાં તેલનો એક વાટકો હતો. મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી. તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી. હું વિચારમાં પડી ગઈ. પછી તે રૂમમાંથી પાછી ન આવી. થોડા સમય પછી મારો પતિ કામથી આવ્યો. મેં તેને ખાવાનું ગરમ કર્યું અને બંને સાથે ખાવાનું ખાધું. પણ મારી જેઠાણી હજી મારા સસરાના રૂમમાંથી બહાર નહોતી આવી. પછી હું સૂઈ ગઈ હતી. પછી સવારે મારી જેઠાણી, જેનું નામ લીલા હતું, મેં તેને પૂછ્યું કે તમે રાત્રે કેમ આટલી મોડી રાત સુધી જાગતા હતા? પણ તેણે સરખો જવાબ જ ન આપ્યો. પછી એવું તો રોજ થતું રહેતું. મારી જેઠાણી રોજ રાતે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી. હું પણ મોડી રાત સુધી જાગતી કારણ કે દીપક રાતે મોડા કામ કરીને ઘરે આવતા હતા. પણ આ વાત મારા મગજમાંથી જાતી જ નહોતી. ત્યાં અચાનક મેં જે અવાજ સાંભળ્યો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે અવાજ મારી જેઠાણી લીલાનો હતો. તે ધીરે ધીરે રડી રહી હોય તે અવાજ મને આવતો હતો. હું ચિંતામાં આવી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે. મને પહેલાં એમ લાગ્યું કે તે મારો વહેમ હશે, પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી જ રડી રહી હતી. મને થયું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો નહીં. પછી મેં વિચાર્યું કે સવારે હવે તેની સાથે વાત કરી લઈશ. તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી. ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા? તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો. તે સીધી વિચારમાં પડી ગઈ. મારી સામે કંઈ બોલી જ ન શકી. થોડીવાર ચૂપ રહીને તે બોલી કે સસરાને તેના પગમાં દુખતું હોય છે, આટલા માટે હું તેના પગ માલિશ કરવા ગઈ હતી. મેં કીધું માલિશ કરવા ગયા હતા, કાંઈ વાંધો નહીં, પણ તેમાં દરવાજો બંધ કરવાની શું જરૂર હતી? હવે તે મારાથી નજર મેળવી શકતી નહોતી. મેં તેને કીધું કે તમે કાયમ છુપાવતા તો નથી ને? તો તે કહેવા લાગી કે ના, એવું કાંઈ નથી, તમે ટેન્શન ના લ્યો. પછી મેં તેના પર વધારે જોર ન આપ્યું. પણ મને લાગ્યું હતું કે દાવામાં કંઈક કાળું તો છે જ. તેને જોઈને એવું લાગતું નહોતું કે તેના પતિ બહારના દેશમાં રહેતો હશે, કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી. પછી મને વિચાર આવતો કે તે પોતાના માટે તૈયાર થતી હોય, પણ વિચિત્ર વાત એ હતી કે મેં તેને ક્યારેય પોતાના પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ.
આ મને થોડું અજીબ લાગતું હતું. પછી મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાના રૂમમાં જતી હતી. મેં તેને પૂછ્યું તો તેણે એ જ જવાબ આપ્યો કે સસરાને પગમાં દુખે છે. જ્યાં સુધી તેને ઊંઘ નથી આવતી, પણ મને એ વિચાર આવતો હતો કે સસરાના સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં જ કેમ રહેતી હશે? આખી રાત તો કંઈ પગ નહીં દબાવતી હોય? મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ. એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી. તે મને અચાનક જોઈને ચોંકી ગઈ. હું પણ તેને જોઈને ચોંકી ગઈ હતી. મેં તેને કીધું કે તમે તો મા બનવાના છો અને તમે મને કીધું પણ નહીં. મારું આવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ. જ્યાં સુધી 7 મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ. બધા એવું કહેતા હોય છે કે આવનાર બાળક ઉપર નજર લાગી જાય છે. પણ તેને જોતાં એમ લાગી રહ્યું હતું કે તે 7મો મહિનો જ ચાલતો હોય, કારણ કે તે સાવ ખુલતા કપડાં પહેરતી હતી. તેને જોઈને હવે એમ જ લાગી રહ્યું હતું કે તેનો 7મો 8મો મહિનો જ ચાલતો હશે. અને મારા જેઠ પણ 7 મહિના પહેલાં જ અહીંયા આવ્યા હતા. તે પછી તેની સાથે આ લોકોએ કાંઈ વાત જ ન કરી. મને આ બધું કાંઈ સમજાતું નહોતું. આ ઘરમાં આવે મારે 2 મહિના થઈ ગયા હતા. મારા સસરા પણ તેને આવી હાલતમાં મારી જેઠાણી પાસે એના પગ દબાવતા હતા. બાકી આવા સમયમાં તેને આરામ કરવાની જરૂર હોય છે. પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા. મેં મારી જેઠાણીને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે. તમારે અત્યારે આની જરૂર છે. તો મારા સસરા મને કહેવા લાગ્યા કે તું આ બધું શું બોલે છે? તારે શું લેવા દેવા છે? મેં તેને કીધું કે તમે પ્રેગ્નેન્ટ છો, આટલા માટે હું કહું છું. તો તેણે કીધું કે તને કોણે કીધું કે હું પ્રેગ્નેન્ટ છું? મારા પતિ હજી મને મળ્યા જ નથી. મારી જેઠાણીને મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જાણી જોઈને આવું ખોટું બોલી રહી હતી. મારા સસરાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો. તેણે કીધું, વહુ, તમારી કંઈક ભૂલ થતી હશે. પણ મેં મારી આંખોથી જોયું હતું કે મારી જેઠાણી પ્રેગ્નેન્ટ જ છે. તે હંમેશા ઉદાસ જ રહેતી હતી. પછી મારા સસરાએ કીધું કે લીલા, તારે તારા પિયરમાં જવું હતું ને? તો તું તૈયાર થઈ જા, હું તને ત્યાં મૂકી જાઉં. મારા જેઠ તો ઘરે હતા જ નહીં. એટલે લીલા ભાભીને કંઈક જવું હોય તો મારા સસરા જ તેને મૂકવા જતા. મારા સસરાની આવી વાત સાંભળીને મારી જેઠાણી ડરવા લાગી. તે એક નજરે મારી સામું જોઈ રહી હતી. મને થયું કે આ દાવમાં કંઈક તો કાળું છે. હું ગમે તેમ કરીને આ રાત જાણીને જ રહીશ કે આ બધા શું ચાલી રહ્યું છે. પછી મારા સસરા પણ મારી જેઠાણીને લઈને તેને પિયર મૂકવા ચાલ્યા ગયા. મારા પતિ દીપક પણ ઓફિસે જતા રહ્યા અને હું રહી ઘરે એકલી. પછી સાંજે મારી જેઠાણી લીલા પાછી ઘરે આવી તો તેને જોઈને મને લાગ્યું કે તે બહુ રડી હશે. તેની આંખ અને ગાલ પણ સૂજેલા હતા. મેં તેને પૂછ્યું તો તેણે જવાબ જ ન આપ્યો. પછી મેં વધુ સવાલ ન કર્યો. મેં તેને કીધું કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો, હું ઘરનું કામ જોઈ લઈશ. મને થયું કે હવે આ રાત તો મારે જાણીને જ રહેવું પડશે. થોડીવાર પછી મેં જોયું કે મારી જેઠાણી સૂઈ ગઈ હતી. મેં તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો. મેં વિચાર્યું કે આજે તેની જગ્યાએ હું તેલનો કટોરો લઈને સસરાના રૂમમાં જઈશ, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. મને ડર પણ લાગી રહ્યો હતો કે કાંઈ બીજું તો ના થાય તો સારું. પછી મેં મારી જેઠાણીના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઇટ ચાલુ હતી. અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું, કારણ કે મારી જેઠાણી પણ રૂમની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દેતી હતી. પણ મેં તો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. પછી હું મારા સસરાની પાસે ગઈ. ત્યાં તરત જ એણે મારો હાથ પકડી લીધો. તેણે એટલા જોરથી હાથ પકડ્યો કે મને કંઈક થવા લાગ્યું. છતાં મેં સહન કરી લીધું. પછી મારા સસરાએ મારો હાથ મરડીને કીધું કે લીલા, જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારું મોઢું ના ખોલતી અને કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મારી પત્ની છો. જો કોઈને ખબર પડશે કે તારા પેટમાં જે બાળક છે તે મારું છે તો હું તારો એવો હાલ કરીશ કે જેવો મેં બપોરે કર્યો હતો. આવું કહીને મારા સસરાએ મને જોરથી ધક્કો માર્યો. મારી પાસે આ એક જ મોકો હતો એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ. પાછળથી મારા સસરા
લીલા લીલા કરીને બૂમો પાડતા રહ્યા. મારા સસરાનું આવું રૂપ જોઈને હું પણ ડરી ગઈ હતી. પણ આ ઘરમાં જે થઈ રહ્યું હતું તે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. અર્થાત હું જેને મારી જેઠાણી સમજતી હતી તે તો મારી સાસુ નીકળી હતી. આ બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પણ મારી સાસુ ઉપર હવે આ અત્યાચાર થતો હતો જેને હું જોઈ શકતી જ નહોતી. મારે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું હતું. હું સીધી મારા પતિ દીપકને ઉઠાડવા ગઈ. તે મને જોઈને બોલ્યો કે શું થયું. પછી હું તેનો હાથ પકડીને મારી જેઠાણીના રૂમમાં લઈ ગઈ. તે સૂઈ રહી હતી. મેં તેને જગાડીને સીધી તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ. દીપક અને લીલા મને જ જોઈ રહ્યા હતા. સસરાના રૂમમાં જઈને મેં લાઇટ ચાલુ કરી. તે અમને ત્રણેયને જોઈને ચોંકી ગયા. તે કહેવા લાગ્યા કે તમે ત્રણેય મારા રૂમમાં કેમ આવ્યા? મેં કીધું પપ્પાજી, હવે આ બધા નાટક બંધ કરો. મને તમારી હકીકત ખબર પડી ગઈ છે. હું તમને એક સારા માણસ સમજતી હતી અને તમે સાવ આવા નીકળ્યા. મારા સસરા મને કહેવા લાગ્યા, બેટા આ તું શું બોલી રહી છે? પછી મેં મારી જેઠાણીને આગળ લાવીને કીધું, હવે બોલો. મેં કીધું કે આ તો મારી જેઠાણી હતી ને, તો સાસુ કઈ રીતે? મારા મોઢેથી આવું સાંભળીને મારા સસરા દીપક અને લીલાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. લીલાએ મારા સસરાને કીધું, તમે મને કાંઈ ન કહેતા. મેં અંજલિને કાંઈ નથી કીધું. પછી મેં કીધું કે હું જ તમારા રૂમમાં તેલ લઈને આવી હતી. તમે તમારી પત્ની ઉપર આવો અત્યાચાર કરો છો અને તેના પેટમાં બાળક પણ છે. ઉપરથી તમે એને મારો છો. શરમ આવી જોઈએ. મેં કીધું તમે બધાએ આ વાત મારાથી કેમ છુપાવી? પછી દીપકે મને કીધું, હવે તને બધી ખબર જ પડી ગઈ છે તો હું તને આજે કહી દઉં. આ લીલા અમારા ઘરે પહેલાં કામ કરતી હતી ત્યારે મારી મા જીવતી જ હતી. તે લીલાને પોતાની દીકરીની જેમ સાચવતી હતી. પણ એકવાર લીલા ખૂબ જ રડી રહી હતી તો મારી માએ તેને કીધું કે બેટા શું થયું છે? તો લીલાએ કીધું કે તમારા પતિએ મારી સાથે એવું કામ કર્યું છે. સાંભળીને મારી માનું અચાનક મોત થઈ ગયું. પહેલાં તો તે બીમાર જ હતી, પણ આ વાતની ખબર પડતા તેનું મોત થઈ ગયું હતું. મારી માએ મારા પપ્પાને કીધું કે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું, પણ મારા પપ્પાની માફી માંગવાથી મારી માએ તેને કીધું કે તમે આની સાથે લગ્ન કરી લેજો એટલે હું તમને માફ કરી દઈશ. પછી મારા પપ્પાએ છુપી રીતે તેની સાથે લગ્ન કરી લીધા. કોઈને ખબર ન હતી કે લીલા મારી મા છે અને તને એમ જ કીધું કે લીલા તારી જેઠાણી છે. મેં મારા સસરાની સામું જોયું અને તેની પાસે જઈને કીધું કે પપ્પા, તમે જે પણ કર્યું તે બધી ભૂલ હતી, પણ જો હવે આવું થશે તો યાદ રાખજો કે મારા સાસુના આત્માને શાંતિ નહીં મળે. પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે બેટા, અત્યાર સુધી તો હું સમાજથી ડરી રહ્યો હતો કે બધાને ખબર પડશે કે મેં એક કામવાળી સાથે લગ્ન કર્યા છે તો મારી શું ઇજ્જત. પણ બેટા તે આજે મારી આંખો ખોલી દીધી. પછી તે લીલાનો હાથ પકડીને પાસે બેસાડીને તેના પગે પડી ગયા. પગે પડીને માફી માંગવા લાગ્યા. લીલા મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું, છતાં તે કાંઈ ના કીધું. તું એક મહાન સ્ત્રી છે. બસ હવે એક મહાનતા મારા ઉપર પણ કરી દે. પછી લીલા બોલી કે તમે આવું ના બોલો. તમે તો મારા પતિ પરમેશ્વર છો. જો તમે માફી માંગો તે સારું ન લાગે. બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી એટલે મારા માટે બધું આવી ગયું. મારા પતિ દીપક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા. થોડા સમય પછી લીલાએ એક બાળકને જન્મ આપ્યો. મારી સાસુએ મને ગળે લગાડીને કીધું, આજે તારા લીધે મારા બાળકને એના બાપનો સાચો પ્રેમ મળ્યો. તારો ખૂબ ખૂબ આભાર. આજે મારા સાસુ સસરાને એક નવું જીવન મળી ગયું હતું. આભાર દોસ્તો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.